આપણે ચરિત્ર ચાલવાનું છે આજે અગ્રદાસજીનું ચરિત્ર. અગ્રદાસજી એટલે નાભાજીના ગુરુ મહારાજ છે. એમનું ચરિત્ર આપણે નાભાજી ભક્તમાલમાંથી લેશી. શ્રી અગ્રદાસ હરિ ભજન બિન કાલ વ્રથા નહીં બીતિયો. નાભાજી લખે છે પોતાના ગુરુજી માટે કે મારા ગુરુજી અગ્રદાસ નો એક પણ સમય ભજન વગર નકામો વીત્યો નથી. આની વિશેષ વ્યાખ્યા તો આપણે પછી લેશી, પણ પેલા હું એનું છપ્પઈ સમજાવી દઉં કે અગ્રદાસ એવા મહાપુરુષ હતા કે ભજન વગર એનો કાળ એટલે સમય થોડો પણ નકામો ગયો નહોતો. સદાચાર જ્યો સંત પ્રાપ્ત જૈસે કરી આય. એના જીવનમાં સદાચાર એવો હતો કે આગળના સંતો, આગળ જે સંતો થઈ ગયા અને ઈ સંતોએ જે સદાચારનું પાલન કર્યું એ રીતે જ પોતે સદાચાર પાલન કરીને દેખાયું. મતલબ અગ્ર દેવાચાર્યજીનો રસ્તો મનમુખી નહોતો. આગળના જે સંતો કરી ગયા છે ભજન, એ ભજન પ્રમાણે જ અગ્ર દેવાચાર્યજીએ ભજન કર્યું. એટલે આપણે આ વાત યાદ રાખવી જોઈએ કે મનમુખી રસ્તો હોવો જોઈએ નહીં. રસ્તો એવો હોવો જોઈએ કે આગળના સંતો જે આચરણ કરીને જે માર્ગે હાલ્યા છે એ જ માર્ગ ઉપર આપણો પગ પડવો જોઈએ. મનમુખી રસ્તો હોવો જોઈએ નહીં. આવી વસ્તુ છે. પછી કે સેવા સુમિરણ સાવધાન ચરણ રાઘવ ચિત્ત લાય. સેવા સુમિરણ સાવધાન એટલે ભક્તોએ સેવા અને સ્મરણ આ બે વસ્તુમાં સાવધાન રહેવાનું. સેવામાં ઠાકુર સેવાએ આવી જાય, સંત સેવાએ આવી જાય અને દીન દુખિયાની સેવા આવી જાય. પછી તમે કેટલી સેવા કરી શકો છો તમારે જોવાનું છે. તમારી માનો ઓછી સામર્થ્ય હોય તો ઠાકુર સેવાથી પણ બધું પૂરું પડી જાય છે. અને વધુ સામર્થ્ય હોય તો સંત સેવા પણ કરવી જોઈએ આંગણે આવે તો, અને એનાથી વધુ સામર્થ્ય આપી હોય તો દીન દુખિયાઓની પણ સેવા કરવી જોઈએ. એટલે સેવા સુમિરણ સાવધાન. સુમિરણ એટલે સેવા સાથે ભગવાનનું સ્મરણ પણ હોવું જોઈએ. કારણ કે સેવા સાથે જો ભગવાનનું સ્મરણ નહીં હોય તો પ્રત્યેક કર્મમાં અભિમાન આવી જશે કે હું કરું છું. પણ ભગવાનનું સ્મરણ હશે તો આપણે ખબર પડશે કે આપણે ભગવાન માટે કર્મ કરવાનું છે. હું આ કર્મ ભગવાન માટે કરું છું એવો એક ભાવ જાગશે અને એ ભાવથી તમારું વાસ્તવિક કલ્યાણ થશે. એટલે સેવા અને સુમિરણમાં સાવધાન રહેવું જોઈએ. વલ્લભ કુળની અંદર એ ભજન છે સેવા અને સ્મરણ. ઠાકોર સેવા કરવાની, બપોર સુધીમાં ઠાકોર સેવા થઈ જાય એટલે લાલાને હુવડાવી દઈએ, પછી સ્મરણ કરવાનું. લગભગ લાલાની અષ્ટામ સેવા નથી હોતી. લાલાની સેવાની રીત અલગ છે. મેં કોઈ પણ સાંભળ્યું છે કે સવારે સેવા કરી ખવડાવી પુરાવી રમાડીને હુવડાવી દઈએ, બીજે દિવસે લાલો ઉઠે. છોકરો તો વધુ પડતું હૂતું રહેતું હોય ને એટલે એવું મેં સાંભળ્યું છે. પણ સેવા અને સુમિરણમાં ભક્તોએ સાવધાન રહેવું જોઈએ. મતલબ એક ક્ષણ પણ સેવા અને સ્મરણ વગર જાવો જોઈએ નહીં. જો અહીંયા સેવા એટલે ઠાકુર સેવા, પછી માનો નોકરી કરો એ સેવા થઈ જાય, ધંધો કરો એ પણ સેવા થઈ જાય. આ બધી વસ્તુ સેવા થઈ જાય જો ભગવાનની પ્રીતિ માટે હોય. તમે નોકરી કરો તો એવો ભાવ રાખો કે આના પૈસા કમાઈશ તો ઠાકુર સેવા થશે, ઘરમાં બધા ઠાકુરજીનું ભજન કરે છે એટલે એની સેવા થશે, એમ કરીને નોકરી ધંધો કરો એ સેવામાં જ આવી જશે. એ પણ સેવામાં જ આવી જશે. પણ એ ત્યાં સુધી જ કરવાનું હોય જ્યાં સુધી આપણું કર્તવ્ય હોય. પછી તો બને ત્યાં સુધી પ્રભુ ભજનમાં જ મનુષ્યએ લીન રહેવું જોઈએ. એટલે સેવા સુમિરણ સાવધાન. સુમિરણ એટલે સ્મરણમાં પણ સાવધાન રહેવાનું છે. જેમ કે ઓલું કબીરજીને કહે છે ને, કરકા મણકા ફેર કે મનકા મણકા ફેર. મતલબ હાથેથી ભલે માળા ન ફળે
પણ હૃદય મનનો મણકો સતત સેવા સુમિરણમાં લાગેલો હોવો જોઈએ. મનનો મણકો 1 મિનિટ માટે 1 ક્ષણ માટે સુમિરણ બંધ કરે નહીં. હા, શરીરથી ભલે તમે ગમે એ કામ કરો, એનાથી મતલબ નથી, પણ મનનો મણકો તો સતત ફરતો રહેવો જોઈએ કે મારે સુમિરણ કરવાનું છે. અગ્ર દેવાચાર્યજી એ સુમિરણમાં સાવધાન હતા અને ચરણ રાઘવ ચિતલાએ ભગવાન શ્રી રામચંદ્રના ચરણ કમલનું એ ચિંતન કરતા. ભગવાનના ચરણ કમલનું કોઈ ચિંતન કરે છે તો એનો બધા દુઃખોમાંથી છુટકારો થઈ જાય છે અને એના કાર્ય પણ સફળ થઈ જાય છે. જ્યારે હનુમાનજી લંકામાં ગયા અને એને જોયું કે ભાઈ લંકામાં હું કઈ રીતે સીતાજીની ખોજ કરું, ચિંતામાં હતા કે સીતાજીને ગોતવા તો છે પણ કઈ રીતે હું સીતાજીની ખોજ કરું, એ ચિંતામાં હતા. ત્યારે લંકિની એને એમ કહે છે કે નગર પ્રવેશી કીજીએ સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. તમે કે લંકામાં પ્રવેશ કરી જાઓ, હનુમાનજીને કેવલી લંકિની કહે, પણ કેવી રીતે? હૃદય રાખી કૌશલપુર રાજા, કૌશલપુરના રાજા રામ. રામને હૃદયમાં રાખીને કે તમે પ્રવેશ કરી જાવ, કે તમારે કોઈ ચિંતા નથી, કોઈ એટલે કોઈ ચિંતા નથી. એટલે સુમિરણ સાથે અને ચરણ રાઘવ ચિતલાએ ભગવાનના ચરણ કમલથી ચિંતન દ્વારા બધા કાર્ય કરવા જોઈએ. હનુમાનજીએ સીતાજીને ગોતવામાં જો ફતેહ પ્રાપ્ત કરી હોય તો એના મૂળમાં તો શ્રી રામના ચરણ કમલનું ચિંતન જ છે. પ્લસ રામજીના ચિંતનના કારણે વિભીષણ જેવા ભક્તના દર્શન થયા અને વિભીષણ જેવા ભક્તનો સહયોગ મળ્યો, એ અલગથી. સ્મરણ તો જરૂરી છે જ, પણ આ હનુમાનજીનું ચરિત્ર સાબિત કરે છે કે જુગતી સકલ વિભીષણ સુનાઈ, જુગતી સકલ વિભીષણ સુનાઈ. વિભીષણે યુક્તિ દેખાઈ છે ત્યારે હનુમાનજી સીતાજી પાસે પહોંચ્યા. એટલે સ્મરણ સાથે ભક્ત સંગ પણ પરમ આવશ્યક છે. ભક્ત સંગ વગર આ ભજન કરવાની જે યુક્તિ છે, નવી નવી યુક્તિ છે, એ યુક્તિ જીવ જાણી શકતો નથી. એ ત્યારે જ જાણી શકે છે જ્યારે એ જીવ છે ને ભજન કરે. એટલે ભગવાનના ચરણ કમલનું ચિંતન કરવું જોઈએ. ભગવાનની સ્મૃતિ બધી વિપત્તિઓમાંથી રક્ષા કરે છે. હરિ સ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણાત. આ શ્લોક ક્યાં આવે છે ભાગવતમાં? એની હું તમને કથા કહું. કથા એવી છે કે દેવાસુર સંગ્રામ થયો, દેવતાઓનું અને દાનવોનું મોટું બધું યુદ્ધ થયું, એને દેવાસુર સંગ્રામ કહેવાય છે. એ દેવાસુર સંગ્રામની અંદર અસુરો છે ને એ દેવતાઓને ભારે પડતા હતા, કારણ કે અસુરોનું બળ વધુ હતું, અસુરોના બળમાં થોડીક તાકાત હતી. એટલે એ દેવતાઓ ઉપર ભારે પડતા હતા. એવામાં એક અસુર તો એવો તાકાતવાળો હતો કે એને આકાશમાં એટલા તીર માર્યા કે તીરમાં આખી દેવતાઓની સેના ઢકાઈ ગઈ. આખી દેવતાઓની સેનાને ઢાંકી દીધા. તો આખી દેવતાઓની સેના ઢકાઈ ગઈ ને તો દેવતા ચિંતામાં પડી ગયા કે આ બાણનું જે આખું એક આકાશ બની ગયું છે, આમાંથી આપણે કઈ રીતે બહાર નીકળશું અને કઈ રીતે આ લોકો સાથે યુદ્ધ કરશું, બહાર નીકળીને કઈ રીતે આપણે યુદ્ધ કરી શકશું, એવી ચિંતા કરતા હતા. ત્યાં એક દેવતાએ કીધું કે ભગવાનનું સ્મરણ કરો, ભગવાન જ આ વિપત્તિમાંથી બચાવશે. ત્યારે ભાગવતના હું ન ભૂલતો હોય ને તો 8મા સ્કંદમાં આ વાક્ય શ્લોક આવે છે. દેવાસુર સંગ્રામ 8મા સ્કંદમાં લગભગ આવે છે. ત્યારે આ શ્લોક બોલે છે દેવતા, હરિ સ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણાત. ભગવાનની સ્મૃતિ કરો, એ સર્વ વિપત્તિઓમાંથી રક્ષણ કરે છે. ત્યારે બધાય દેવતાઓએ ભગવાનનું સ્મરણ કર્યું અને ભગવાનનું સ્મરણ કર્યું તો સુદર્શન ચક્રએ એ આકાશમાં જે તીર હતા એ બધા તીરને કાપી નાખ્યા અને આખું અંજવાળું કરી દીધું. સુદર્શન ચક્રએ દાનવોના બધા તીરને કાપી નાખ્યા. ત્યારે દેવતાઓને વિશ્વાસ બેઠો કે સાચી વાત છે, હરિની સ્મૃતિ જો કોઈ ભાવ સાથે કરે તો અવશ્ય એ સફળતા પ્રાપ્ત કરે છે, નિશ્ચિત સફળતા પ્રાપ્ત કરે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે.
પછી અગ્ર દેવાચાર્ય માટે આગળ કહે છે પ્રસિદ્ધ બાગ સો પ્રીતિ સુહત કૃત કરત નિરંતર. પ્રસિદ્ધ બાગ એટલે એના બગીચાનું નામ પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ છે એટલે જગતમાં બધા જાણે છે. એના બગીચાનું નામ હતું સીતા વાટિકા, એવું કઈક નામ હતું. તો એ સીતા વાટિકા પોતાના હાથે બનાવી હતી અગ્ર દેવાચાર્યજીએ કે અહીંયા મારા સીતાજી વિહાર કરે. સીતાજીના વિહાર માટે સરસ મજાનો બગીચો બનાવ્યો હતો. જે રસિક છે, જે વૈષ્ણવ છે, એને બગીચો ગમશે, કારણ કે બગીચા દ્વારા ઈ ભગવાનને અહીંયા વિહાર કરાવે છે. ગમે. મને તો ગોચર થી ઓછો પ્રેમ, કારણ કે હરપ ને પેડકા ને ફરતા હોય ને એટલે મને તો બગીચાથી ઓછો પ્રેમ. મને તો ઘરની અંદર જ ભજન ગમે. પણ એટલું ખરું, આમ બગીચો હોય ને તો ખેતરોમાં ચક્કર મારીને ઘરે આવેલું આવું ગમે. ઘરે બગીચો ન ગમે. એમ થાય મન થાય તો બારે કોકના બગીચામાં ચક્કર મારી આવી. એનું કારણ છે કે મને હરપ થી બીક લાગે, એટલે હું બગીચાનો વિરોધી કે ભાઈ આપણા ઘરમાં બગીચો ન જોઈએ. પણ જેને પ્રેમ છે એને જરૂર બનાવવો જોઈએ. જેનો જેવો ભાવ, મારો ભાવ બગીચામાં નથી, પુસ્તકોમાં છે. પણ અગ્ર દેવાચાર્ય જે સીતા વાટિકા બગીચો બનાવ્યો હતો એમાં એનો બહુ પ્રેમ હતો, કારણ કે એને અહીંયા રોજ સીતાજી લીલા કરવા આવતા ને એવા દર્શન થતા. એટલે એને એ બગીચો અતિશય પ્યારો લાગતો. અને સુહત કૃત કરત નિરંતર, પોતાના હાથેથી એ બગીચાનું સમારકામ કરતા. પાંદડા વીણતા, વાળવા ચોડવાની સેવા કરતા, કચરા ભરીને બારે નાખવા જતા, પાણી પીવડાવતા, ફૂલ તોડતા, તુલસી તોડતા, બધી સેવા સુહત એટલે પોતાના હાથેથી કરતા. મતલબ અગ્ર દેવાચાર્યજીએ દેખાડી દીધું કે બગીચો બનાવ્યો હોય એની સેવા, જે બગીચામાં શ્રીજી વિહાર કરવા આવે છે એ બગીચાની સેવા આપણા હાથે જ થવી જોઈએ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે આમનો બગીચો પણ સારો હતો અને પોતે બગીચાની પોતાના હાથેથી સેવા પણ કરતા. આમ હાથેથી સેવા કરે એવા વ્યક્તિ મને ગમે. હું તો ભલે આળસુ છું, પણ હાથેથી સેવા કરે એવા ભક્તો ગમે મને. કારણ કે કોઈને મહેનત કરતા જોઉં ને તો મને ખુશી મળે. મારાથી તો કઈ થતું નથી, પણ ખુશી મળે કોઈ મહેનત કરતા હોય તો. મને તો બેઠા બેઠા બોલવા સિવાય હવે કઈ ગમતું જ નથી. એ મારું અભિમાન પણ હોઈ શકે. પણ અગ્ર દેવાચાર્યજી બગીચાનું બધું કાર્ય પોતાના હાથે કરતા, કારણ કે એને ખબર હતી કે માતા સીતા આ બગીચામાં રોજ ફરવા માટે આવે છે. આવી વસ્તુ છે. એટલે બાગ બગીચા લગાડવા જોઈએ, કારણ કે ભગવાન નિકુંજ પ્રેમી છે. જ્યાં બાગ બગીચા હોય છે ત્યાં એને વિહાર કરવો ગમે છે, આવે છે. એ તો પાકી વાત છે. એ પાકી વાત છે. પછી કે રસના નિર્મલ નામ મનહુ વર્ષત ધારાધર. રસના એટલે જીભથી સતત સીતારામ 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 નામનો જપ કરતા. સતત એ ક્ષણ માટે પણ સીતારામનું નામ એના મનમાંથી હટતું નહીં. કેવી રીતે નામ કરતા? તો કે મનહુ વર્ષત ધારાધર, તારે ધરતી ઉપર વરસાદ વરસતો હોય મુસળધાર, એવી રીતે એની જીભ ભગવાનના નામનો જપ કરતી છે. જાણે મુસળધાર વરસાદ વરસે છે તો એવી રીતે જપ થવા જોઈએ. મુસળધાર વરસાદની જેમ જપ થવા જોઈએ, જેથી કઈક આપણે ઈશ્વર તરફ આગળ વધી શકીએ. આવી વસ્તુ છે. અને મનુષ્ય જપ સિવાય શું કરી શકે? અને મુસળધાર જપ કરવામાં અઘરોય શું છે? તમારે જીભને જ લગાડવાની છે ને. ભલે એને કર્મ ગમે એ કરતા હોય, ઘરના કર્મ કરતા કરતા, નોકરી ધંધા કરતા કરતા પણ આપણી જીભને ભગવાનના નામના રટમાં રટ લગાડી દેવી જોઈએ. આવી વસ્તુ છે. અમુકને તો ભગવાને નોકરી ધંધા એવા હારા આપ્યા હોય ને કે બેઠા બેઠા જપ લઈને રાખે તો હાલે. માની લે મારી કટલેરીની દુકાન હોય કે સાડીની દુકાન હોય તો ગ્રાહક ન આવે તો સીતારામ સીતારામ કઈ રાખવાનું. શું એમાં મોટી વાત છે? ગ્રાહક